નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો એટ 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી આ ઘટના પ્રકાશમાં આવી રહી છે। હિટ એન્ડ રનનો વધુ એક બનાવ સામે આવ્યો છે અમદાવાદમાં મીઠાખડી પાસેથી। તો સ્કોડા કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે। સ્કોડા કાર ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા છે। અમદાવાદના મીઠાખડીથી હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો। અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ છે। કાર ચાલક નિલેશ પટેલને ટ્રાફિક પોલીસ સ્ટેશન લઈ જવાયો છે। કાર ચાલક નિલેશ નશામાં હોવાની પણ આશંકા સેવાઈ છે। ઘટનાને પગલે લોકોના ટોળે એકઠા થઈ ગયા હતા। અમદાવાદમાં મીઠાખડી પાસે સ્કોડા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। આ સ્કોડા કાર ચાલકે 4 થી 5 વાહનોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે, એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદના મીઠાખડી પાસેથી વધુ એક હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, શું કહેશો? બિલકુલ જો વાત કરવામાં આવે તો અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં જે પ્રમાણે જે સ્કોડા કારનો જે ચાલક છે તે ચાલકે ગંભીર બેદરકારીથી જે ગાડી છે તે ગાડી હાંકી હતી અને જેમાં 4 થી 5 જેટલા જે વાહનો છે તે વાહનોને અડફેટે લીધા હતા। જેમાં 5 થી પણ વધારે જે લોકો છે તે લોકો ઘાયલ થયા હતા અને હાલમાં તો જે પણ માહિતી મળી રહી છે કે એક મહિલા છે તે મહિલાનું મોત છે તો મોત નીપજ્યું છે, જેના પગલે હાલમાં તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે એક્સિડન્ટ કરનાર યુવક છે તે યુવક ક્યાંક ને ક્યાંક નશાની હાલતમાં હોય તેવું સ્થાનિક લોકોનું છે, તે સ્થાનિક લોકોનું કહેવું છે। હાલમાં તો પોલીસે જે ગાડીનો જે ચાલક છે તે ચાલકની અટકાયત છે તે અટકાયત કરી લીધી છે। નિલેશ નામના યુવકની અટકાયત છે તે અટકાયત હાલમાં કરવામાં આવી છે અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગંભીર રીતે ઘાયલ જે લોકો છે તે લોકોને હાલમાં તો હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ વાત કરવામાં આવે તો જે પ્રમાણે એક મહિલાનું મોત છે તે મોત નીપજ્યું છે અને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી જે ગાડીનો માલિક છે અને જે ગાડીનો ડ્રાઈવર છે તેને અટકાયત કરી કાયદેસરના પગલાં છે તે પગલાં લીધા છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલમાં ઘટના સ્થળે પહોંચ્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદના મીઠાખડી પાસે આ ઘટના બની છે। અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે। હાલ તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા કાર ચાલકની અટકાયત કરી છે। અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા છે, એક મહિલા પણ ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને ત્યારબાદ આ મહિલાનું મોત નીપજ્યું છે। કાર ચાલક નિલેશને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો છે। આ કાર ચાલક નિલેશ નશાની હાલતમાં હોવાની પણ આશંકા સેવાઈ છે। રાજકોટથી સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં શાસક પક્ષના નેતાની ગાડીને લઈને વધુ એક વિવાદ સામે આવી રહ્યો છે। તો રાજકોટથી સમાચાર છે, શાસક પક્ષના નેતાની ગાડીને લઈને વિવાદ છે। તો શાસક પક્ષના નેતા લીલુબેન જાદવનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। મારા દીકરાનું બોર્ડનું સેન્ટર ત્યાં આવ્યું હતું, તેને મોડું થઈ ગયું હતું એટલે ગાડીથી મોકલ્યો હતો। મારો વોર્ડ છે અને મારા વોર્ડમાં આ સ્કૂલ આવેલી છે। તો રાજકોટથી જે સમગ્ર ગાડીનો વિવાદ પ્રકાશમાં આવ્યો જેને લઈને શાસક પક્ષના લીલુબેને નિવેદન આપ્યું છે કે મારા કોઈ હિત શત્રુ જ વિડીયો વાયરલ કરાવી રહ્યા છે। હકીકતમાં એ છે કે આજે 10મા 12મા વાળાની એક્ઝામ ચાલુ થઈ છે, એટલે 12મા ધોરણમાં મારો સન પણ ભણે છે ને હું બપોરના લેવા ગઈ હતી મારા સનને ને બાજુવાળાની બેબી એને પણ મને સેવા આવી હતી, તો એ બેન કે મારી બેબીને તમે લેતા આવશો બેન? તો મેં કીધું હા હું તમારી બેબીને લેતી આવીશ। એટલે એ એક સેવા આવી હતી ને રહી વાત મારા વોર્ડમાં છે 11 નંબરના, હું કામ અર્થે ગઈ હતી તો પછી ત્યાંથી 2 બાળકોને મેં કલેક્ટ કર્યા। બેન, આવો વિડીયો અવારનવાર રાજકોટ મહાનગરપાલિકા જ વાયરલ થઈ રહ્યા છે, કોઈ હિત શત્રુ જાણી જોઈને આવા વિડીયો વાયરલ કરી રહ્યા છે, શું કહેશો? હા, બની શકે હિત શત્રુ હોય તો એ વિડીયો વાયરલ કરી શકે। ખરેખર બેન, સરકારી ગાડીનો નિયમ શું હોય છે? આવી રીતના વિદ્યાર્થીઓને આપણા બાળકોને શાળાએ લઈ જવાના હોય તો તે મારું બાળક ત્યાં દરરોજ તો નથી જાતું, આ એક્ઝામ છે। મોરબીથી સમાચાર મળી રહ્યા છે। મોરબીના વાંકાનેરમાં રાજકીય ભૂકંપ જોવા મળી રહ્યો છે। તો સમાચાર પ્રકાશમાં આવ્યા છે મોરબીથી। ચૂંટણીની આગલી રાત્રે જ મોરબી વાંકાનેરમાં રાજકીય ભૂકંપનો માહોલ છે। પક્ષ વિરોધી કૃત્ય કરતા 3 ઉમેદવારોને
6 વર્ષ માટે ભાજપે સસ્પેન્ડ કર્યા છે। 3 ઉમેદવારોએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી। પક્ષ વિરોધી કૃત્ય કરતા જ ભાજપ દ્વારા કાર્યવાહી કરાય છે। પક્ષ વિરોધી કૃત્ય કરતા 3 ઉમેદવારોને 6 વર્ષ માટે ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે। આ ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તો અમદાવાદના ધંધુકામાં નગરપાલિકા ચૂંટણીને લઈને ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી છે। બોટાદમાં પણ ચૂંટણીને લઈને વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે તો બીજી તરફ વલસાડમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। આ સાથે જ સુરેન્દ્રનગરમાં પણ ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ છે। દ્વારકામાં એનડીએચ હાઈસ્કૂલ ખાતે ઈવીએમ ડિસ્પેચ કરવામાં આવ્યા છે તેમજ સુરત શહેરમાં ચૂંટણીને લઈને સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। જૂનાગઢ ખાતે મનપા અને જિલ્લાની 6 ચૂંટણીને લઈને 400 ઈવીએમની ફાળવણી કરવામાં આવી છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1424 કર્મચારીઓ ફરજ પર તૈનાત રહેશે। આ સાથે 6 નગરપાલિકા માટે 897 કર્મચારીઓને પણ ફરજ સોંપવામાં આવી છે તો મનપાની ચૂંટણી માટે 251 મતદાન મથક જ્યારે 6 નગરપાલિકા માટે 140 મતદાન મથક તૈયાર કરવામાં આવ્યા છે। સાથે જ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે તો જૂનાગઢ મહાનગરપાલિકાની 52 બેઠકો માટે આવતીકાલે ચૂંટણી યોજાશે। એમાં જો મહાનગરપાલિકાની વાત કરીએ તો 1424 નો સ્ટાફ એ મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલો છે। નગરપાલિકાની વાત કરીએ તો 897 નો સ્ટાફ અને તાલુકા પંચાયત વંથલીની વાત કરીએ તો 30 લોકો આ મતદાનની આખી પ્રક્રિયામાં કર્મચારીઓ જોડાયેલા છે। આપણે કાલે સવારે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઈવીએમ મશીનની ફાળવણી છે તે કરવામાં આવી છે અને મારા પાછળ દ્રશ્યો જોઈ શકો છો કે તમામ જે અધિકારીઓ અને કર્મચારીઓને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને ઈવીએમ મશીનની હાલ ફાળવણી કરવામાં આવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર 251 મતદાન મથકો છે અને નગરપાલિકાની અંદર 143 બેઠક માટે 140 મતદાન મથકો છે। કુલ થઈને 400 થી વધુ ઈવીએમ ની છે તે ફાળવણી કરવામાં આવી છે। હાલ જે રીતે જોઈ શકાય છે કે જે સ્ટાફની ફાળવણી જે સ્ટાફને છે તે ઈવીએમ ની ફાળવણી કરવામાં આવી છે અને અહીંથી હાલ તે ઈવીએમ લઈ અને મતદાન મથકો પર રવાના થઈ રહ્યા છે। જિલ્લાની અંદર કુલ 198 સંવેદનશીલ મતદાન મથકો છે અને પોલીસનો ચાપતો બંદોબસ્ત રહેશે। જૂનાગઢની અંદર 16 અને ચોરવાડમાં 38 મથકો અતિ સંવેદનશીલ જાહેર કરાયા છે। સૌથી હાઈ વોલ્ટેજ જંગ સાંસદ હોમટાઉન ચોરવાડ પાલિકામાં છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના પણ અનેક એવા જે અતિ સંવેદનશીલ વોર્ડ છે કે ત્યાં પણ મતદાન મથકો પર ચાપતો બંદોબસ્ત છે તે રાખવામાં આવશે। આવતીકાલે છે તે જૂનાગઢની અંદર 165 ઉમેદવારો માટે મતદાન થવાનું છે અને તેને લઈને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। અમદાવાદથી બીટ કનેક્ટ ક્રિપ્ટોકરન્સીની છેતરપિંડીના કેસનો મામલો સામે આવ્યો છે જેમાં ઈડીએ સામાન્ય રોકાણકારો સાથે કરવામાં આવેલી ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીમાં 1646 કરોડના ગુનાહિત નાણાં જપ્ત કર્યા છે। વિવિધ ક્રિપ્ટોકરન્સીના રૂપમાં ગુનામાંથી મળેલી રકમ પણ જપ્ત કરાઈ છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતીકાલે યોજાશે અને ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના 1 વોર્ડની બેઠક માટે તેમજ પાલિકા પંચાયતની 5 બેઠકની તથા 3 નગરપાલિકાની ચૂંટણી યોજાશે। આ ચૂંટણીને લઈને ઈવીએમ મશીનની ફાળવણી કરવામાં આવી હતી। સમગ્ર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રને પણ આગોતરું આયોજન કર્યું છે। जिसमें आज सुबह 7 बजे से पोलिंग पार्टी, जोनल ऑफिसर्स, जो इलेक्शन ऑर्डर, ईवीएम और जरूरी साहित्य के साथ लंच के बाद स्टेट इलेक्शन कमीशन की जो एसओपी और गाइडलाइंस होती हैं उसके मुजब हमने 5 जोनल जो रूट बनाए हुए हैं उनको डिस्पैच कर दिया गया है। सभी 5 जोनल रूट सही सलामत अपने स्थल पर पहुंच गए हैं और सभी ऑल ओके रिपोर्ट भी हमें मिल गई है।
वार्ड 3 में कुल वार्ड 3 की इस बाई इलेक्शन वाली बैठक में कुल 38 मतदान मथक हैं, जिसमें से 21 संवेदनशील मतदान मथक हैं। सभी में पुलिस डिप्लॉय की गई है। कल सुबह 7 बजे से कल शाम को 6 बजे तक वोटिंग चालू रहेगी। આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે અને ત્યારે આ ચૂંટણીને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે। આવતીકાલે આણંદના ખંભાતમાં ઉંદેલબેની પેટા ચૂંટણી યોજાશે। ખંભાત મામલતદાર કચેરીમાં ચૂંટણી શાખા દ્વારા ઈવીએમ મશીનની ફાળવણી કરાઈ છે। કચ્છના ટકાસેસની ગાર્મેન્ટ કંપનીમાં લાગેલી આગ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। આજે બીજા દિવસે પણ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। તો ગાંધીધામના કંડલા ઇકોનોમિક ઝોનની 2 કંપનીમાં આગ લાગી છે। છેલ્લા 24 કલાકથી વધુ સમયથી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરાયા છે। તેમજ કંડલા ઇફકો એઆરસી કાસેસમાંથી પણ વધુ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે। આગની ઘટનાથી બંને કંપનીમાં કરોડોનું નુકસાન થયાની પણ ભીતિ સેવાય છે। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે। અમદાવાદ શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ઉમિયા ગોલ્ડ પેલેસમાં અસામાજિક તત્વોએ ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો। જ્વેલર્સના માલિક પર હુમલો કરવા એક શખ્સ ખુલ્લેઆમ હાથમાં છરી લઈને દુકાનના કાચના બારણા પણ તોડ્યા હતા। કેટલાક લોકોએ આ શખ્સને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો, તેમ છતાં પણ આ શખ્સે હુમલો કરવાની ધમકી આપતા જ્વેલર્સના માલિકે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। સુરતમાં માંગરોળ ગેંગરેપ કેસના બંને આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। 15 દિવસમાં જ ચાર્જશીટ થયા બાદ સુરતની સ્પેશિયલ પોક્સો કોર્ટે 130 દિવસમાં ચુકાદો આપ્યો છે। એક કુકડા દ્વારા કઈ રીતે આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે, જાણો અમારા ખાસ અહેવાલમાં। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો છે। ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી રહી હતી અને બંનેને આજે કોર્ટે કસૂરવાર ઠેરવ્યા। આ બંને આરોપીઓએ સોમવારે સજાનું એલાન કરાશે। ઉલ્લેખનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ છે। આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા। બનાવ સમયે ચંદ્રપ્રકાશ હોવાને કારણે અને આરોપીઓએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો। કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસ મામલે સુરત કોર્ટે હવે આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, પરંતુ મંતવ્ય ન્યૂઝ પાસે આ મામલાને લઈને સૌથી મોટી માહિતી છે, જેમાં પુરાવાઓ મરઘા બન્યા છે। ત્યારે સરકારી વકીલ નયન ખડવાલા પણ આપણી સાથે છે। આપણે એમનેથી વાત કરીને જાણી એમનું શું કહેવું છે। સર, આજે જ્યારે કોર્ટે હવે દોષિત જાહેર કર્યા છે આરોપીઓને, આ મામલો ક્યાંથી શરૂ થયો, ડે ટુ ડે કેવા ટ્રાયલ થયા, શું કહેવું? માંગરોળ ગેંગ રેપ જે બન્યો 8મી ઓક્ટોબરના રોજનો બનાવ છે। બનાવમાં કુલ 3 આરોપીઓ સંડોવાયેલા હતા। એ દરમિયાન એક આરોપીનું સારવાર દરમિયાન મોત થયું, એટલે 2 આરોપી સામે ટ્રાયલ ચાલી। આરોપીની વિરુદ્ધ ઘણા બધા પુરાવા હતા, વિક્ટિમનો પુરાવો, પછી એના ફ્રેન્ડનો પુરાવો, મેડિકલ એવિડન્સ, FSLનો પુરાવો, અને બીજો એક મહત્વનો પુરાવો એવો હતો કે બનાવ બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયેલા અને બીજે દિવસે સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુ આરોપીએ એના શેઠને ફોન કર્યો કે ભાઈ અમારથી આવું થઈ ગયું છે, તમે બચાવી લો, પૈસા આપી દો કોઈને, જેને જે આપવું હોય, હું આખી જિંદગી તારો ગુલામ બનીને રહીશ, પણ મને બચાવી લો। હવે એ ફોન સવારે 6 વાગે થયેલો હતો। એ ફોનનું રેકોર્ડિંગ કોર્ટમાં પ્લે કરીને બતાવ્યું એના જે શેઠ છે તેના મોબાઈલમાંથી। એ પ્લે કર્યું તે દરમિયાન એ વાતચીત જે ટોક કરી, એ ટોક કરતી વખતે
એટલે આરોપી અને પેલા જે એનો સેટ છે એની વચ્ચેની જે વાર્તાલાપ હતી એ દરમિયાન 13 થી 14 વખત મરઘાનો અવાજ પણ આવ્યો. અને અમારો કેસ એવો હતો કે સવારે 6 વાગે ફોન કર્યો. હવે 6 વાગે હંમેશા કુકડા સવારે બોલતા હોય, એટલે એની નોંધ પણ અમે લોકોએ જુબાનીમાં કરાવી કે સાહેબ જો આ પણ એક પુરાવો છે. અને આ સાથે જ જે સૌથી મોટો જે પુરાવો કહી શકાય કે કોઈ વિચાર્યું ના હોય એવો મરઘાના અવાજને પણ એક પુરાવો બનાવવામાં આવ્યો છે. તો આ સાથે આવનારી સોમવારે સંભવિત ચુકાદો જે છે આવી શકે છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. તો આ હતા સરકારી વકીલ નયન શુક્કડવાળા, જેમણે ટ્રાયલથી લઈને તમામ જે આ કેસની લગતી માહિતી છે મંતવ્યો ન્યૂઝ સમક્ષ રજૂ કરી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત. અમદાવાદના નિકોલ વિસ્તારમાં બે સગીરાઓને સોશિયલ મીડિયા થકી થયેલી મિત્રતા ભારે પડી છે. સોશિયલ મીડિયાના મિત્રએ સગીરાઓને મળવા માટે બોલાવી હતી, તેમજ અન્ય મિત્ર સાથે મિત્રતા પણ કરાવી હતી. ત્યારબાદ બંને સગીરાઓને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું છે. આ સમગ્ર મામલે નિકોલ પોલીસે 3 યુવકોની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. અલગ અલગ વિસ્તારમાં ફરે છે, રિવરફ્રન્ટ, ઇસ્કોન સાઈડ, તેમાં તે લોકો મૂવી જોવા જાય છે. ત્યારબાદ સાંજના સમયે તે લોકો એક કેફેમાં મળે છે. ત્યાં કેફેમાં જે કેફે છે તે અભય સોજિત્રા નામનો વ્યક્તિ છે એનું છે. ત્યારબાદ જે વિવેક છે બંને સગીરાઓને એક જગ્યાએ ડીમાર્ટ મોલ પાસે ઉતારી દે છે અને ત્યારબાદ જે અભય સોજિત્રા છે અને તેનો જે મિત્ર છે પારસ, એ પારસ બંને જણા આ લોકોને રિંગ રોડ ઉપર એક હોટલમાં લઈ જાય છે અને ત્યાં આગળ તે લોકો 2 અલગ અલગ રૂમમાં રહે છે અને જે સગીરાઓ છે એમની વિરુદ્ધમાં દુષ્કર્મ કરે છે. તેના આધારે જે સગીરા છે એના વાલીની ફરિયાદ લઈને 3ની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 3ની ધરપકડ કરવામાં આવેલી છે. રાજકોટમાં શાસક પક્ષના નેતા ફરી એકવાર વિવાદમાં સંપડાયા છે. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી કારનો દુરુપયોગ કરતા વિવાદમાં આવ્યા છે. કારનો ઉપયોગ પોતાના સંતાનોને તેડવા મૂકવા માટે કરવામાં આવતો હતો. આ વિસ્તારના જાગૃત નાગરિકે સમગ્ર વિડીયો બનાવીને વાયરલ કરતા વિવાદ સર્જાયો છે. અમેરિકાથી 119 ગેરકાયદેસર વસાહતીઓને લઈને આવનારું પ્લેન આજે અમૃતસરમાં ઉતરશે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદે વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કર્યું છે. તો સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્લેન આજે રાત્રે 10 વાગે અમૃતસરમાં ઉતરાણ કરી શકે તેવી માહિતી મળી હતી. અમેરિકાએ મોકલેલા 119 ગેરકાયદેસર વસાહતીઓમાં 8 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. તો આ પહેલા અમેરિકાએ ગયા સપ્તાહે જ 104 ગેરકાયદે વસાહતીઓને ભારત પરત મોકલ્યા હતા. મહેસાણામાં કલેક્ટર કચેરીએ અજાણ્યા ઇસમ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાઈ હોવાનું સામે આવ્યું છે. આત્મવિલોપનની ચીમકીના પગલે પોલીસ વિભાગ દોડતું થયું છે. આત્મવિલોપનની ચીમકીને લઈને કલેક્ટર કચેરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો પોલીસની સાથે મહેસાણા ફાયરની ટીમ પણ ગોઠવાઈ છે. વડોદરા શહેરના કમાટીબાગ ખાતે આવતા સહેલાણીઓને વધુ 4 નવા કાળિયાર પ્રાણીઓ જોવા મળશે. કેવડિયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના પ્રાણી સંગ્રહાલયમાંથી વધુ 4 કાળિયાર પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓને વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા છે. આ પગલું કમાટીબાગ ઝૂમાં પ્રાણીઓની વિવિધતા વધારવા અને મુલાકાતીઓને વધુ આકર્ષિત કરવા માટે લેવામાં આવ્યું છે. શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય વડોદરા ખાતે ગઈકાલે મોડી રાત્રે કેવડિયા સરદાર પટેલ ઝૂ કેવડિયાથી નવીન 4 કાળિયાર, 2 નંગ નર અને 2 નંગ માદા સફેદ કાળિયાર આપણા ત્યાં આવી પહોંચ્યા છે. પ્રાણીઓ ખૂબ જ સારી રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યા છે અને તમામ પ્રાણીઓ સ્વસ્થ અવસ્થામાં છે. કાળિયાર આ પ્રાણી થોડો મૂળ શરમાળ પ્રકૃતિનો હોય, અઠવાડિયાનું એને ક્વોરન્ટાઇન રાખવાનું અમે નક્કી કર્યું છે. અઠવાડિયાના ક્વોરન્ટાઇન પછી જાહેર જનતા માટે આ પ્રાણીઓ ખુલ્લા મુકાશે.
ઉજ્જૈનથી મંતવ્ય સેવા ટ્રસ્ટની પવિત્ર યાત્રાને લઈને સમાચાર મળી રહ્યા છે તો ઉલ્લેખનીય છે કે મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે યાત્રા ઉજ્જૈન ખાતે પહોંચી હતી। ઉજ્જૈનમાં મહાકાલેશ્વર મંદિરના ભાવિકોએ દર્શન કર્યા છે। મહાકાલેશ્વરનું મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। કાલભૈરવ હરસિદ્ધિ મંદિર સહિતના અન્ય પવિત્ર મંદિરોના પણ ભાવિકોએ દર્શન કર્યા છે। તો ગુજરાતી સમાજની વાડીમાં ભક્તોએ વિરામ કર્યો છે। મંતવ્ય સેવા ટ્રસ્ટ દ્વારા એક પવિત્ર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે મહાકુંભ તરફ જઈ રહી છે। હું કચ્છ અંજારનો છું। અહીંયા મને નોકરી કરતા 10 વર્ષ થઈ ગયા છે। એ હિસાબે ધર્મશાળાનો મેનેજમેન્ટ મહેન્દ્રભાઈ રાઠોડ રાણાવત ને નવીનભાઈ ચાવડા બંને સમાજ છે। નાઇટમાં મારી ડ્યુટી હોય છે, સવારમાં મહેન્દ્રભાઈ સમાજ છે। ગુજરાત સમાજની વાડી લગ્નની વાડી છે। અહીંયા જેમ લગભગ ખાલી હોય તો અમે યાત્રીઓ માટે રહેવા માટે વ્યવસ્થા કરી દઈએ છીએ। બેન સુવિધા શું છે અહીંયા જે અમારી પાસે છે રહેવાનું, નાવા ધોવાનું, બસ આવે તો પોતાનું જ જમવાનું બનાવે। યાત્રીઓ માટે અમે બસની વ્યવસ્થા કરી દઈએ, આટો જે જાય એની વ્યવસ્થા કરી દઈએ છીએ અમે। બાકી વ્યવસ્થા શું માણસના હિસાબથી પૈસા લે છે। 150 રૂપિયા થઈ જાય, જેવો માણસ જોવાય મિનિમમ 150 રૂપિયા પર ચાર્જ એક બસ સવારી થાય છે। તો 10 દર્શન થાય છે અહીંયા। સહી આખો દિવસ અને ફેરવી મતલબ ઓછામાં ઓછા તમે સમજો કે 6 થી 7 કલાક લાગે। અહીંયા દર્શન કરાવીને અહીંયા મૂકી જાય લોકો। જો અહીંયા 8 બેડવાળો રૂમ છે, એનો ચાર્જ 1200 રૂપિયા। હાલ છે મોટો, એમાં 100-125 માણસ છે તો 100 રૂપિયા એક હેડના થાય। બિસ્તર લાગેલા છે, એમાં પાણીની વ્યવસ્થા કમ્પ્લીટ છે, કોઈ વાંધો નથી આવતો। ગુજરાતી લોકો આવે ત્યારે આમ તમને કેવું લાગે? જો બેન આપણા માણસ હોય તો આપણે જેવું લાગે કે આ કોઈ આવ્યું આપણું ઘરનું, પણ બહારનો આવે તો અમે એના સાથે એ જ વ્યવહાર કરે જે આપણા સાથે આપણે વ્યવહાર કરવો પડે। કેમ કે સૌથી મોટે તો અહીંયા એ જ અમે કમાણા છે, બીજું કાંઈ નથી। પૈસા તો હાથનો મેલ છે આ જાને, પણ માણસને લાગે કે આપણે મતલબ એક ઘરમાં આવ્યા છે, અમે એ વ્યવસ્થા કરી દઈએ છીએ। મહાકાલની નગરી એવી ઉજ્જૈન નગરીમાં આખો દિવસ દરમિયાન સવારથી સાંજ સુધીમાં શ્રી મહાકાલ દાદાના દર્શન કર્યા, પછી કાલ ભૈરવ દાદાના દર્શન કર્યા, ભરથરી રાજાની ગુફાના દર્શન કર્યા, ત્યારબાદ હરસિદ્ધિ માતાના ત્યાં દર્શન કર્યા। સંગઠન સાથે, મિત્રો સાથે, ફેમિલી એક એવો આહ્લાદક આનંદ આવ્યો કે આવડો મોટો પરિવાર આપણો છે એ જાણીને ખૂબ જ આનંદ થયો। અને અંતસ્ફૂર્ણા એવી થઈ કે સદાય ને આવો પરિવાર શ્રી જિજ્ઞેશભાઈ, રાકેશભાઈ, મંતવ્ય ન્યૂઝનો આવડો મોટો પરિવાર સદાય કાયમ માટે ફૂલે ફાલે અને અવિરતપણે વધતો જાય એવી મહાકાલ દાદા પાસે પ્રાર્થના। મારું નામ વિક્રમભાઈ કાંતિભાઈ પટેલ। મારું નામ પ્રતાપબા ગોહિલ। આજે અમે મહાકાલ નગરીમાં પધાર્યા, ખૂબ આનંદ થયો। અમે મહાકાલ દાદાના દર્શન કર્યા, મહાલક્ષ્મી માતાના દર્શન કર્યા, કાલ ભૈરવ દાદાના દર્શન કર્યા અને શહેરમાં સાઇટ સીનમાં અનેક નાના મોટા દર્શન કરીને ભવ્યતા અનુભવી। ખુશીની વાત એ છે કે આજે જે દિવસ છે એ આગલા વર્ષે કહેનાબેન અને કૌશલભાઈનો મેરેજ એનિવર્સરી હતી અને આ દિવસે અત્યારે એટલો ધામધૂમ હતો કે વાત પૂછોમાં। જે મુખ્યમંત્રી સુધીના મહેમાનો, ધારાસભ્ય સુધીના મહેમાનો પધાર્યા હતા અને આજે અમે એ જ દિવસે 1 વર્ષ થતા જે એનિવર્સરી કહીએ વાર્ષિક, એમાં જે મહાકાલ નગરીમાં પધાર્યા છીએ અને ત્યાં આનંદ કર્યો ને અને એમને અમે મહાકાલ દાદા પાસે એ માગ્યું કે આ દાંપત્ય જીવન એમનું ખૂબ સુખી રહે, ખૂબ આનંદમય રહે અને આ પરિવાર ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવા અમે મહાકાલ દાદાને પ્રાર્થના કરી। હવે અમે અહીંથી અમે નીકળ્યા છીએ ને તો અમે અહીંથી જઈશું ચિત્રકૂટ, જે રામચંદ્ર ભગવાને
જ્યાં પધાર્યા હતા ને ત્યાં અમારે હવે ચિત્રકૂટ એના નામથી જ એટલો આનંદ આવે છે. એ જગ્યાએ અમે હવે જઈ રહ્યા છીએ. બસ હવે થોડી જ વારમાં અહીંથી અમે નીકળીએ છીએ. મારું નામ અલ્પાબેન પટેલ. અલ્પાબેન, દાદાના દર્શન કર્યા કેવું લાગ્યું તમને? દાદાના દર્શન કરવાથી બહુ જ આનંદ થયો અમને લોકોને. મન એકદમ હળવું થઈ ગયું અને દાદાના દર્શનથી બહુ જ આનંદ થયો. લોકો વિચારતા ભીડ હોય છે, તમે કેવી રીતે દર્શન? હા, ભીડ હતી પણ બહુ સરસ શાંતિથી ને સરસ રીતે દર્શન થયા. શું કહેશો આયોજન જે પ્રમાણે થયું છે? આયોજન એટલે જિગ્નેશભાઈ અને રાકેશભાઈનું આયોજન એટલે બહુ સરસ આયોજન હતું. આવું આયોજન મને અહીંયા આવ્યા પછી એમ થયું કે ના, સરસ આયોજન છે. અને ત્યાં આગળ અમદાવાદથી એવું લાગતું હતું કે આટલી ભીડમાં જઈએ છીએ તો શું કરીશું, પણ અહીંયા આવ્યા પછી અમને કંઈ એવું લાગતું નથી. હવે શું છે તૈયારી? હવે અમારે કાલે ચિત્રકૂટ જવાનું છે. ભગવાન રામચંદ્ર ભગવાનની ભૂમિમાં જવાનું છે અને ત્યાં અમને આનંદ આવો જ થશે એવું ઈચ્છીએ છીએ. અમદાવાદના મકરબા વિસ્તારમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરીને અકચંપીની ઘટના સામે આવી હતી. ત્યારે અમદાવાદ પોલીસે કાર્યવાહી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ કંપનીમાં રાખેલ ભાડે ગાડી બંધ કરી દેતા તેની અદાવત રાખીને યુવકે મિત્રો સાથે કેન્ટીનમાં તોડફોડ કરી હતી. આરોપી યુવકની ગેરવર્તણૂકના કારણે તેની ગાડી બંધ કરી દેવામાં આવી છે. કંપનીની છે એટલે પોતાની ધાક બેસાડવા માટેના ઉદ્દેશથી એનો મિત્રો અતાઉર રહેમાન, મઝહર ખાન પઠાણ એ બધા ભેગા થઈને આવેલા. મોઢે બોકાની બાંધેલી હતી અને પેટ્રોલ લઈને આવેલા હતા. એટલે શરૂઆતમાં મેં આપને અગાઉ જણાવ્યું છે એ પ્રમાણે પેટ્રોલ એમણે ધોખાથી તોડફોડ કરી, પછી પેટ્રોલ અને આગ લગાડવાની કોશિશ કરેલી હતી. સરખેજ પોલીસ અને ડીડી સ્ટાફે ખૂબ સારી મહેનત કરી ટૂંક સમયમાં આરોપી શોધી કાઢ્યા છે અને જે 3 પૈકી 2 આરોપી અત્યારે પકડેલા છે અને પોલીસ રિમાન્ડ ઉપર છે. ગાંધીનગરમાં વિવિધ કાર્યવાહીને ઓનલાઈન અને સરળ બનાવવા માટે વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રેરા ટ્રિબ્યુનલની યુઝર ફ્રેન્ડલી વેબ પોર્ટલનું લોન્ચિંગ ટ્રિબ્યુનલના ચેરમેન નિવૃત્ત ચીફ જસ્ટિસ RM શાહની ઉપસ્થિતિમાં કર્યું છે. આ વેબ પોર્ટલ કાર્યરત થતાં હાલ જે સંબંધિત પક્ષકારો દ્વારા રેરા ટ્રિબ્યુનલમાં રૂબરૂ આવીને અપીલ કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં લીંબુના ભાવે સદી ફટકારી છે, જેના કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. તો શિયાળામાં 40 થી 50 રૂપિયા મળતા લીંબુ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે. ઉનાળામાં લીંબુનો ભાવ હજુ પણ વધવાની સંભાવના દેખાઈ રહી છે. ત્યારે લીંબુની માંગને જોતા જ 200 થી 300 રૂપિયા ભાવ પણ થઈ શકે તેવી પણ શક્યતાઓ છે. આ જુઓ ને, હજુ શરૂઆત છે ઉનાળાની તો પણ કેટલા બધા મોંઘા થઈ ગયા છે. 40 રૂપિયા 50 રૂપિયા કિલો હતા, અત્યારે 80-90 રૂપિયા કિલો થઈ ગયા છે. એટલે ઘણું થોડું મોંઘું પડે છે બધાને. એમ કે ખાસ કરીને વાત કરીએ તો લીંબુ પણ એવી એક જરૂરિયાત વસ્તુ છે કે આપણે લેવું જ પડે. હા, એ જ છે. એટલે તો જો લઈએ છે 250 તો 250 લેવા પડે છે. 30-40 રૂપિયાના 250 થાય તો પણ લઈ લઈએ છે. એમ કે શું કરીએ. અમદાવાદમાં આવેલા જમાલપુર શાક માર્કેટમાં કહી શકાય કે ઉનાળાની શરૂઆત થઈ નથી, ત્યાં જ ભાવમાં ઉછાળો છે તે જોવા મળી રહ્યો છે. કઈ રીતે લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યા છે. હજુ તો ઉનાળાની પ્રોપર શરૂઆત નથી થઈ, તે પહેલા જ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ લીંબુના ભાવની વાત કરવા આવે તો કહી શકાય કે પહેલા 40 અને 50 રૂપિયા મળતા હતા અને હવે 100 રૂપિયાના પાર પહોંચ્યો છે આ લીંબુનો ભાવ. લોકોની માંગ બી છે. સાથે સાથે જ્યારે વાત કરવા જઈએ તો ખરીદતા ગૃહિણીઓનું બજેટ છે તે પણ ક્યાંક ખોરવા રહ્યું છે. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જે લીંબુ 30-40 રૂપિયા મળતા હતા એ જ લીંબુ હાલ 100 રૂપિયાના પાર પહોંચ્યો છે. લીંબુના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. કેમેરામેન બિપિન અમીન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.